ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹16 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ નવનિર્મિત પ્રકલ્પો અને કમ્પાઉન્ડ વોલનું રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રી કમલેશ પટેલે નવનિર્મિત ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું। જેલની આશરે 8 એકર જમીન ફરતે નવી મજબૂત કમ્પાઉન્ડ વોલ તૈયાર કરાઈ હતી। ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ અને ગાર્ડ રૂમનું નિર્માણ કરાયું હતું। કિચન ડાઇનિંગ સુવિધા સાથેની અદ્યતન એસઆરપી બેરેક કાર્યરત કરવામાં આવ્યા હતા। જેલોના આધુનિકરણ અને સુધારાત્મક અભિગમ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું। વધુમાં રાજ્ય સરકાર કેદીઓ તથા જેલ પરિવાર માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તત્પર છે। ₹16 કરોડના પ્રકલ્પોથી ભરૂચ જેલની સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, વડોદરા ઝોન જેલના ડીઆઈજી સરોજકુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષાબેન રાડા અને ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનસી રાઠોડ સહિતના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે મારી સાથે અમારા સાથી મંત્રી ઈશ્વરસિંહજી, અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ, અરુણસિંહજી, પ્રમુખશ્રી અમારા અને આગેવાનોનો, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા કાર્યકર્તાઓની સાથે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું। અસ્તુ ભારત માતે, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।